Myself, Dr. Roshni Patel. I am MPT working at Naroda Orthopedic Hospital, કૃષ્ણનગર. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે શોલ્ડર જોઈન્ટ વિશે. તો શોલ્ડર જોઈન્ટ એ શું વસ્તુ છે? તો શોલ્ડર એ આપણા શરીરનો સૌથી યુઝ થવાવાળો જોઈન્ટ છે. મેક્સિમમ મૂવમેન્ટ જો કોઈ થતી હોય તો એ આપણા શોલ્ડર જોઈન્ટની છે. એટલા માટે થઈને અગર શોલ્ડરમાં કોઈ પ્રોબ્લેમ હોય તો એને અવોઇડ ના કરવો જોઈએ. જો એ પ્રોબ્લેમને આપણે લોંગ ટાઈમ સુધી અવોઇડ કરતા રહીએ તો કદાચ એવું કારણ બી બની શકે કે એ પેન આગળ જતાં ફ્રોઝન શોલ્ડરમાં કન્વર્ટ થઈ જાય. હવે ફ્રોઝન શોલ્ડર વિશે સમજતા પહેલાં આપણે એ વિચારીએ કે ફ્રોઝન શોલ્ડરવાળા પેશન્ટમાં શું શું તકલીફો થતી હોય છે. પેશન્ટનો હાથ ઊંચો ના થવો, પેશન્ટનો હાથ વાળવામાં તકલીફ પડવી, બેઝિકલી જો લેડીઝ હોય તો એને ઘરના કોઈ કામકાજ કરવામાં તકલીફ પડે. આ બધી જો કમ્પ્લેન આવવા લાગે તો અને એ કમ્પ્લેન જો લોંગ ટાઈમ સુધી ટ્રીટ નથી થતી તો એ પછી ફ્રોઝન શોલ્ડરમાં કન્વર્ટ થાય છે. હવે મેડિકલ ટર્મિનોલોજીમાં સમજવા જઈએ તો ફ્રોઝન શોલ્ડરમાં બેઝિકલી થાય છે શું? ફ્રોઝન શોલ્ડર ઘણા બધા રીઝનથી થતું હોય, જેમ કે પેશન્ટને કોઈ ટ્રોમા થાય છે, પેશન્ટના ડાયાબિટીસ હોય, થાઇરોઇડ હોય, કોઈ રોટેટર કફમાં ડેમેજ થયું હોય, આવા બધા ઘણા બધા કારણના કારણે ફ્રોઝન શોલ્ડર થતું હોય છે. આ બધા કારણોના કારણે બેઝિકલી થાય છે શું કે પેશન્ટના શોલ્ડરમાં એક કેપ્સ્યુલ હોય છે એ ટાઈટ થઈ જાય છે. એમાં ઇન્ફ્લામેશન થવાનું સ્ટાર્ટ થાય છે. જ્યારે આ ઇન્ફ્લામેશન થતું હોય અને એ વખતે પ્રોપર ટ્રીટમેન્ટ ના મળે અને એને લોંગ ટાઈમ સુધી અનટ્રીટેડ કન્ડિશનમાં રહેવા દઈએ ત્યારે પછી એ કેપ્સ્યુલ શ્રિંક થઈ જાય અને એમાં ટાઇટનેસ ડેવલપ થતી હોય છે. આ ટાઇટનેસ જ્યારે ડેવલપ થાય ત્યારે પેશન્ટના શોલ્ડરની બધી જ મૂવમેન્ટ રિસ્ટ્રિક્ટ થવા માંડે. ઇટ કોલ્સ ફ્રોઝન શોલ્ડર. હવે ફ્રોઝન શોલ્ડરના બેઝિકલી 3 સ્ટેજીસ છે: સ્ટેજ 1, સ્ટેજ 2 એન્ડ સ્ટેજ 3. સ્ટેજ 1 દેટ ઇઝ અ ફ્રીઝિંગ સ્ટેજ. આ સ્ટેજ હોય છે 6 to 12 મંથનો. સ્ટેજ 2 આ સ્ટેજ હોય છે ઇન્ફ્લામેટરી સ્ટેજ, એ હોય છે 12 to 18 months. અને સ્ટેજ 3 દેટ ઇઝ અ રિકવરી સ્ટેજ, દેટ ઇઝ મોર દેન 18 months. હવે સ્ટેજ વાઇઝ ટ્રીટમેન્ટ જરૂરી છે. ઘણી વખતે કેવું થાય છે કે પેશન્ટ કોઈ બી સ્ટેજ 1 હોય, સ્ટેજ 2 હોય કે સ્ટેજ 3 હોય, એ પેશન્ટને ખબર પડતી નથી. એટલે કોઈ બી સ્ટેજમાં કોઈ બી પ્રકારની ટ્રીટમેન્ટ લઈ લેતું હોય છે, જેના કારણે એને રિકવરી આવવાની જગ્યાએ રિકવરી પીરિયડ એનો વધારે પડતો લોંગ થઈ જાય છે.